આપણા દેશમાં કેટલા એક્સિડન્ટ થાય છે? મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝનો ડેટા અગર આપણે જોઈએ તો છેલ્લો અવેલેબલ ડેટા વર્ષ 2022નો છે અને 2022ના ડેટામાં આખા વર્ષમાં ટોટલ એક્સિડન્ટ આપણા દેશમાં 4,68,000 જેટલા થયા હતા. આ ગયા વર્ષ કરતા 12% જેટલો વધારે એક્સિડન્ટ થયો હતો. આ 12% વધારો થયો હતો. આમાં કેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા? તો લગભગ 1,68,000 લોકોએ. આમાં બી 10%નો વધારો થયો હતો. હવે આજે એક્સિડન્ટના કારણો આપણે જોઈએ ને તો સૌથી મોટું કારણ હતું 72.5% એક્સિડન્ટ, એટલે 3,33,000 એક્સિડન્ટ ઓવર સ્પીડિંગ, એટલે વધુ સ્પીડમાં ચલાવવાને લીધે હતા. અને જીવ ગયો એનો ડેટા જોઈશું તો લગભગ 75%, એટલે 1,25,000 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો ઓવર સ્પીડિંગના લીધે. ત્યારે મને સવાલ એ થાય છે કે આપણે આપણું વાહન સ્પીડથી ચલાવીએ છીએ તો જે જીવ જવાનો આટલો મોટો રિસ્ક છે એ રિસ્ક વર્થ ઇટ છે કે નહીં? એટલો સમય આપણે બચાવીએ છીએ કે નહીં? અને શું સાચે ઝડપની મજા એ મોતની સજા બની શકે છે? આનું ગણિત મેં કર્યું છે અને એ ગણિત જો તમે સમજવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને સવાલ એ છે કે શું વાહન આપણે સ્પીડમાં ચલાવીએ છીએ તો એ સ્પીડમાં ચલાવવું વર્થ ઇટ છે કે નહીં? અને સ્પીડમાં ચલાવેલા વાહનને લીધે આટલા એક્સિડન્ટ આપણા દેશમાં કેમ થાય છે? બંનેઓનું બહુ જ ગજબ ગણિત કર્યું છે મેં, એટલે છેક સુધી મારી જોડે રહેજો તમે. સૌથી પહેલો સવાલ કે સ્પીડમાં ચલાવવાથી વાહનને આપણે કેટલો સમય બચાવી શકીએ છીએ? તો એના માટે મેં છે ને આ ચાર્ટ બનાવ્યો છે. આ ચાર્ટમાં મેં કેલ્ક્યુલેટ કર્યું છે કે માની લો અગર આપણે 100 કિલોમીટર જવું છે, ટ્રાવેલ કરવું છે. હવે 100 કિલોમીટર ટ્રાવેલ કરવા માટે આપણે આપણું વાહન જો 20ની સ્પીડે કોન્સ્ટન્ટ ચલાવીશું, એવરેજ સ્પીડ 20ની આવશે, તો આપણે 100 કિલોમીટર કાપતા 300 મિનિટ થઈ જશે કે પછી 5 કલાકનો સમય થઈ ગયો. પણ આ 20ની જગ્યાએ સ્પીડ જો આપણે અગર 20 કિલોમીટરથી વધારી દઈએ અને 40 કિલોમીટરની સ્પીડે ચલાવીએ છીએ તો આપણો સમય અડધો થઈ જાય છે. 150 મિનિટમાં આપણે પહોંચી જઈશું 100 કિલોમીટરના અંતરે. એટલે અહીંયા આપણે સિગ્નિફિકન્ટ ચેન્જ જોયો. આ જોઈને એવું લાગે કે ના 20થી 40માં કર્યું તો આપણે અડધો ટાઈમ તો બચાયો. 40થી જો હજુ 20ની સ્પીડ આપણે વધારીએ છીએ અને 60ની સ્પીડે ચલાવીએ છીએ તો 150ની જગ્યાએ 100 મિનિટમાં આપણે આપણા ડેસ્ટિનેશને પહોંચી જઈશું. 100 કિલોમીટર કાપી દઈશું એટલે આપણે બીજી 50 મિનિટ બચાવી. એટલે 20થી 40માં ફાયદો થયો, 40થી 60માં પણ આમ જોવા જઈએ તો ફાયદો જ થયો છે આપણને. આપણે આપણો સમય બચાવ્યો છે. એટલે 60 પર આપણે જો ચલાવી શકીએ તો વાંધો નથી. 60થી આપણે 80 કરીએ તો પણ આપણી 25 મિનિટ બચે છે અને આપણે 75 મિનિટમાં 100 કિલોમીટર કાપી દઈએ છીએ. 80 પછી હવે આપણો જે સમય બચે છે ને એ બચવાનો હવે ઓછો થવા લાગશે. 80થી આપણે 100 જઈશું ને એટલે આપણે 100ની સ્પીડે વાહન ચલાવીશું ત્યારે જઈને આપણે આપણા ડેસ્ટિનેશને 60 મિનિટે પહોંચીશું. એટલે ફક્ત 15 મિનિટ જ આપણે આપણી બચાવી, એની સામે 60 મિનિટ સુધી કોન્સ્ટન્ટ 100ની સ્પીડ આપણે રાખવી પડી. એટલે કેટલું સ્ટ્રેન જાય એમાં. અને 100થી બી જો અગર 20 કિલોમીટર આપણે સ્પીડ વધારીશું તો એ સ્પીડ વધાર્યા પછી આપણો કેટલો સમય બચશે? ફક્ત 10 મિનિટ બીજી. એટલે આપણે 50 મિનિટે પહોંચી જઈશું. એટલે 120ની સ્પીડે આપણને લાગશે 50 મિનિટ 100 કિલોમીટર કાપતા. એટલે એનાથી એક વસ્તુ તો ખબર પડે જ છે કે આપણું વાહન 80ની સ્પીડે પહોંચે ને પછી 100 એ ચલાવીએ, 120 એ ચલાવીએ, આ સ્પીડોથી આપણો એટલો બધો સમય નથી બચતો. ઉપરથી આપણું રિસ્ક વધે છે. હવે રિસ્ક કેમ વધે છે આપણું? તો મેં એક રિસર્ચ જોઈ. આ રિસર્ચમાં એવું લખેલું છે કે કોઈ પણ માણસ હોય, કેટલો બી શાર્પ હોય, પણ એનો રિએક્શન ટાઈમ 1.5 સેકન્ડનો હોય છે. એટલે કોઈ પણ ઘટના ઘટે છે તો આપણને રિએક્ટ કરતા 1.5 સેકન્ડ જેવું લાગે છે. ઘણી વખત રિફ્લેક્સમાં આપણે ફાસ્ટ રિએક્ટ કરી દઈએ છીએ પણ ઓન એન એવરેજ 1.5 સેકન્ડ રિએક્શન ટાઈમ ગણી શકીએ. હવે 1.5 સેકન્ડ કેટલી લાંબી હોય એના માટે હું તમને આ ટાઈમર બતાવવા માંગુ છું. આટલો ટાઈમ છે 1.5 સેકન્ડ, આટલો ટાઈમ લાગે આપણને રિએક્ટ કરતા. હવે આ રિએક્શન સ્પીડને આપણે જ્યારે વાહન ચલાવતા હોઈએ ત્યારે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો આપણે કોઈ પણ વાહન કોઈ બી સ્પીડે ચલાવીએ છીએ અને 1.5 સેકન્ડ આપણે લેટ રિએક્ટ કરીએ છીએ તો આપણું વાહન કેટલું ડિસ્ટન્સ કાપશે ને એનું મેં કેલ્ક્યુલેશન કર્યું છે. માની લો આપણે 20ની સ્પીડે વાહન ચલાવીએ છીએ ને થોડુંક દૂર આપણને એક ટ્રક ઊભું દેખાય છે તો આપણે તરત જ બ્રેક મારવી હશે તો રિએક્શન ટાઈમ 1.5 સેકન્ડનો છે. 1.5 સેકન્ડ પછી બ્રેક વાગશે અને 1.5 સેકન્ડ લાગીએ 20ની સ્પીડે આપણે કેટલું અંતર કાપીશું? તો આપણું વાહન 20ની સ્પીડે 8 મીટરનું અંતર કાપશે, એટલે લગભગ 25 ફૂટનો અંતર કાપશે. અને બ્રેક મારીશું, એ બ્રેક મારવાનું ચાલુ કરીશું ત્યાંથી વાહન પૂરું સ્ટોપ થઈ જાય એમાં 5-7 મીટર આપણે ટ્રાવેલ કર્યું હશે. એટલે સમજી લો કે 30-35 મીટર આપણું વાહન ચાલશે. અગર આપણે સામે કોઈ વસ્તુ જોઈ છે અને 20ની સ્પીડે 30-35 ફૂટ અગર દૂર છે એ વસ્તુ તો આપણે ઇઝીલી બચી જઈશું, એક્સિડન્ટ નહીં થાય.
પણ આ જ વસ્તુ આપણે 80ની સ્પીડ ઉપર કરીએ તો 80ની સ્પીડે 1.5 સેકન્ડની અંદર આપણો રિએક્શન ટાઈમમાં આપણું વાહન 33.3 મીટર કે લગભગ 100-110 ફૂટ ટ્રાવેલ કરી ગયું હશે ત્યારે આપણે બ્રેક મારવાનું શરૂ કર્યું છે અને પછી આપણે બ્રેક મારીશું તો 80ની સ્પીડે વાહનને ઊભું રહેતા 70, 80, 90 મીટર જેવું તો લાગશે જ. અને એટલે જ આપણે 80ની સ્પીડે હોય તો કોઈ બી વસ્તુ, અગર એક ટ્રક કે કોઈ બી સ્ટેશનરી વસ્તુ 200 ફૂટ દૂર છે ને તો આપણે એનાથી બચી શકીશું. એનાથી અગર નજીક છે તો 80ની સ્પીડે બી આપણે એમાં એક્સિડન્ટ થઈ જશે. હવે જો 120 કિલોમીટરની સ્પીડે આપણું વાહન ચાલી રહ્યું છે ને તો એમાં આપણે 80 કરતાં 25 મિનિટ તો વધારે બચાઈ જ છે 100 કિલોમીટરના ડિસ્ટન્સમાં, પણ એમાં આપણા રિએક્શન ટાઈમમાં કેટલો સમય લાગશે? તો 50 મીટર થઈ જશે આપણને રિએક્ટ કરતાં. કોઈ બી વસ્તુ આપણે ઊભી જોઈશું ને એટલે લગભગ 165 ફૂટ થયો અને પછી 120ની સ્પીડે આપણે બ્રેક મારવી હશે ને તો 120 ફૂટ લાગશે આપણા વાહનને પૂરેપૂરું ઊભું રહેતા. એટલે 280, 290 ફૂટ જેટલો સમય લાગશે, જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે આપણું વાહન અગર આપણને કોઈ ટ્રક ઊભેલી દેખાય છે તો એ ટ્રકમાં અંદર ના ઘૂસવા માટે. અને એ જે ડિસ્ટન્સ છે ને એ ડિસ્ટન્સ આટલો લાંબો છે એના લીધે એક્સિડન્ટ થતા હોય. આમાં બી મેં બીજી એક રિસર્ચ એ જોઈ છે કે રાત્રે જ્યારે આપણે વાહન ચલાવતો હોય ને તો આપણું વિઝન 250 ફૂટથી લઈને 500 ફૂટ સુધી હોય, પણ નોર્મલ હેડલેમ્પમાં 250 ફૂટ સુધી આપણને દેખાય. 250 ફૂટ એટલે જ્યારે આપણે 120ની સ્પીડે ચાલીએ છીએ તો 250 ફૂટ એટલો ડિસ્ટન્સ જ નથી કે આપણા વાહનને આપણે પૂરેપૂરું બ્રેક મારીને ઊભું રાખી શકીએ અગર આપણને કોઈ વસ્તુ દેખાય છે. કારણ કે 250 ફૂટે વાહન હશે કોઈ બી તો એમાં તો આપણો એક્સિડન્ટ થવાનો ચાન્સ 100% છે, કારણ કે આપણે વાહનને ઊભું રાખવા માટે 280, 290 ફૂટનો રનવે જોઈશે. અને એટલે જ વાહન જ્યારે 100ની ઉપર જાય છે સ્પીડમાં ત્યારે એક્સિડન્ટ થાય છે અને એટલે આપણે આવા ન્યૂઝ જોઈએ છે. આ વિડીયોનું કેલ્ક્યુલેશન મેં તમને સરળતાથી સમજાવ્યું છે. અગર નથી સમજાયું તો ફરીથી એક વખત વિડીયો જોજો. કામની માહિતી છે અને આ માહિતી દરેક વ્યક્તિ જોડે શેર કરજો કે ભાઈ 80 પછી સ્પીડ વધારવાની જરૂરત જ નથી, કોઈ ફાયદો જ નથી થવાનો, ઉપરથી થશે તો નુકસાન થશે. આ માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરો અને રોજ જે આપણે એક્સિડન્ટ થતા જોઈએ છે, નાના નાના બાળકોના જીવ ગુમાવતા જોઈએ છે, એ આપણે અટકાવવાનું છે. આવી માહિતી જો તમને જોવી ગમે છે તો બસ રોજે એક વાત તો જોજો. આપણે ફરી મળીશું VTV Gujarati.com પર.